જેવો ઉનાળો શરૂ થાય ને એવી આપણને બધાને તકલીફો શરૂ થઈ જાય. જેમ કે થાક લાગવો, શરીરમાં પાણીની અછત થવી, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન જેવી, સ્કિન એકદમ ડ્રાય બેજાન થઈ જાય છે ને સાથે ડાયજેશનના ઇસ્યુ તો ઉભા ને ઉભા. તો આ બધું એટલા માટે થાય કે આપણે પૂરતું પાણી નથી પીતા. ને જો આ તકલીફમાંથી બચવું છે અને ઉનાળામાં એકદમ હેલ્ધી રહેવું છે તો આજનો વિડીયો ખાસ જોજો. કારણ કે આજના વિડીયોમાં હું એવી 7 ડ્રિંક લઈને આવી છું કે જેની મદદથી ઉનાળાની થતી તકલીફોમાં તો તમને રાહત મળે જ છે, સાથે આપણા સ્કિનને ગ્લો બનાવે છે, આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને આપણે વેઇટ લોસ કરવામાં પણ મદદ કરે છે. તો જે લોકો વેઇટ લોસ કરતા છે એના માટે તો આ વિડીયો ખૂબ જ યુઝફુલ છે. બાકીના લોકો માટે પણ એટલો જ યુઝફુલ છે. તો કઈ એ 7 ડ્રિંક છે એના વિશે વાત કરીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે જે ડ્રિંકની વાત કરવાની છું એ ડિટોક્સ વોટરની રેસીપી છે. ડિટોક્સ વોટર આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આપણા શરીરમાં જે પણ કચરો હોય એને બહાર કાઢવામાં મદદ કરે છે, જે ટોક્સિન હોય એને દૂર કરે છે, જેનાથી આપણી બોડીની ઓવરઓલ હેલ્થ સુધરે, જેના લીધે ડાયજેશન બૂસ્ટઅપ થાય છે, મેટાબોલિઝમ બૂસ્ટ થાય, આપણી ઇમ્યુનિટી ગુડ રહે છે, આપણી સ્કિન ગ્લોઈંગ અને હેલ્ધી બને છે, આપણને વેઇટ લોસ કરવામાં પણ મદદ કરતું હોય છે. માટે આ ડિટોક્સ વોટર પીવાનું હોય. અને ડિટોક્સ વોટર એવું નથી કે તમે ખાલી ઉનાળામાં જ પીવો, તમે એને બારે માસ આખી જિંદગી પણ પી શકો છો. એટલું એ યુઝફુલ વસ્તુ છે. અને ખાસ કરીને ઉનાળામાં આપણને જે તકલીફો થતી હોય ને એ બધી તકલીફોમાં ડિટોક્સ વોટરની ડ્રિંક આપણને સંપૂર્ણપણે ફાયદો આપે છે. માટે એ વસ્તુ કરવાની ખૂબ જ જરૂર છે. તો કઈ એ ડ્રિંક છે એના વિશેની વાત કરીએ. એ પહેલા આ ડ્રિંક બનાવવા માટે કોઈ પણ મોંઘી વસ્તુ લેવાની જરૂર નથી. ઘરમાં જે વસ્તુ છે એની મદદથી તમે આ સરળ ડ્રિંક બનાવી શકો છો અને તમે આખો દિવસ આને પી શકો છો, જેનાથી શરીરમાં તાજગી અને એનર્જી રહે, કામ કરવામાં મન લાગે, સાથે પાણી પણ ભાવે અને પાણીની સાથે બધી વસ્તુઓ લેશો કે જેના ફાયદા પણ તમને મળી રહે. તો વાત કરીએ પહેલી ડ્રિંકની. એના માટે જોઈએ છે ગુલાબ, મોસંબી અને વરિયાળી. ગુલાબ એટલા માટે જે શરીરને ઠંડક આપે છે, સ્કિનને ગ્લોઈંગ અને કોમળ બનાવે છે. વરિયાળી જે એક નેચરલ કુલિંગ એજન્ટ છે, જે મેટાબોલિઝમને બૂસ્ટ કરે અને ડાયજેશનને બૂસ્ટ કરે છે. અને મોસંબી જેમાં વિટામિન સી રહેલું છે, જે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, આપણા શરીરમાં જે પાણીની અછત હોય એને દૂર કરે છે અને ચક્કર આવવા, બીપી ઘટી જવું એ બધી તકલીફમાંથી રાહત આપે છે. તો આના માટે 1 લીટર પાણીમાં 1 ગુલાબની પાંદડીઓ, 2 થી 3 સ્લાઇસ મોસંબીની અને 1 ચમચી વરિયાળી નાખીને એને 3 થી 4 કલાક પહેલા પલાળી દેવું. જ્યારે પણ પીવું હોય એને 3 થી 4 કલાક પહેલા પલાળવું. જેમ કે સવારે 7 વાગે પલાળો તો તમે પછી 9 કે 10 વાગે તેને લઈ શકો છો અને 12 વાગ્યા સુધીમાં આ 1 લીટર પાણી પૂરું કરી દેવું. ફરીથી તમે 12 વાગે આ જ બોટલમાં પાણી ભરીને તેને 2 કે 3 વાગ્યા સુધી પતાઈ શકો છો. પછી એ વસ્તુઓ યુઝ નથી કરવાની. તમે જ્યારે પણ પાણી પીવો ત્યારે આ વસ્તુઓને તમે ખાઈ પણ શકો છો કે જેનાથી બંને વસ્તુઓના તમને ફાયદા મળે અને તમને આ ઉનાળાની ગરમીમાં રાહત મળે. આગળ વધીએ અને વાત કરીએ સેકન્ડ ડ્રિંકની. એના માટે જોઈએ છે ફુદીનો, કાકડી અને લીંબુ. ફુદીનો જે નેચરલ કુલિંગ પ્રોપર્ટી ધરાવે છે, જે શરીરને ઠંડક આપે છે. લીંબુ જેમાં વિટામિન સી સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલું છે, જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, ડાયજેશનને બૂસ્ટ કરે છે. અને કાકડી જેમાં પાણીનું પ્રમાણ સૌથી વધારે હોય છે, જે આપણી શરીરમાં પાણીની અછત દૂર કરે છે, ડિહાઇડ્રેશનને દૂર કરે છે. તો આના માટે 1 લીટર પાણીમાં 2 થી 3 સ્લાઇસ લીંબુની, 10 થી 15 ફુદીનાના પાન અને 5 થી 6 સ્લાઇસ કાકડીની નાખીને એને પલાળી દેવું. પછી તમે 3 થી 4 કલાક પછી આ ડ્રિંક લઈ શકો છો, જે તમારી મેટાબોલિઝમને બૂસ્ટ કરશે, ડાયજેશનને બૂસ્ટ કરશે અને તમને વેટ લોસ કરવામાં પણ એટલી જ મદદ કરે છે. તો આ ડ્રિંક તમે અઠવાડિયામાં એકવાર જરૂર પીવો. તો હવે નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજી ડ્રિંક છે. એના માટે જોઈએ ગાજર, લીંબુ અને તકમરિયા. ગાજર એટલા માટે કે એ આપણી આંખની રોશની માટે ખૂબ જ સારું છે. અને ખાસ કરીને ઉનાળામાં જે આપણને આંખોની બળતરા થતી હોય, આંખમાંથી પાણી નીકળતું હોય, કોઈ પણ વસ્તુ જોઈએ તો આપણે સરખી રીતે જોઈ નથી શકતા, એના માટે ગાજર ખૂબ ઉપયોગી છે. કારણ કે ગાજરમાં વિટામિન એ, રેટિનોલ સૌથી વધારે પડતા પ્રમાણમાં હોય છે, જે આપણા બોડી માટે ખૂબ જ સારું છે. લીંબુ જેમાં વિટામિન સી રહેલું છે, જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે, ડાયજેશનને બૂસ્ટ કરે છે, સ્કિનને ગ્લોઈ કરવામાં મદદ કરે છે. અને તકમરિયા જે એક નેચરલ કુલિંગ પ્રોપર્ટી છે, જેમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં ફાઈબર રહેલું છે, જે વેટ લોસ કરવામાં આપણને ખૂબ જ મદદ કરતું હોય. તો આના માટે 1 લીટર પાણીમાં 5 થી 6 સ્લાઇસ ગાજરની,
1 થી 2 સ્લાઇસ લીંબુની અને 1 ચમચી તકમરિયાને 3 થી 4 કલાક પહેલા પલાળી દેવું. પછી આ ડ્રિંક તમે લઈ શકો છો. આપણને વેઇટ લોસમાં મદદ કરશે, સ્કિનને એકદમ ગ્લોઈંગ અને હેલ્ધી બનાવે છે, આંખને લઈને જે પણ તકલીફ હોય બધી તકલીફોમાં પણ આપણને રાહત આપે છે. તો મિત્રો, આ થઈ ગઈ ત્રીજી ડ્રિંક જે આપણા અઠવાડિયામાં એકવાર યુઝ કરીએ તો આપણે ઘણા બધા ફાયદા મળી રહે છે, માટે જરૂરથી ટ્રાય કરવી જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીને વાત કરીએ ચોથી ડ્રિંકની. તો એના માટે જોઈએ સફરજન, તજ અને આદુ. આપણને બધાને ખબર જ છે કે સફરજન આપણા માટે કેટલું યુઝફુલ છે, આપણી બોડી માટે કેટલું સારું છે, જે ઇન્ફ્લેમેશનને રોકે છે, શરીરમાં ન્યુટ્રિશનને બેલેન્સ કરે છે, સાથે આપણે ઇમ્યુનિટી બૂસ્ટ પણ કરે છે. અને આમ કહે ને રોજ એક સફરજન ખાઈએ ને તો આપણે ડોક્ટરથી દૂર પણ રહીએ. બીજી વસ્તુ છે આદુ, જેમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી રહેલી છે, સાથે જિંજરોલ નામનું કમ્પાઉન્ડ રહેલું છે, જે શરીરને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે, સાથે જે પણ ઇન્ફેક્શન હોય કે સોજો હોય એની સામે લડત આપીને શરીરને નેચરલી બેલેન્સ કરવામાં મદદ કરે છે. અને ત્રીજું છે તજ, જે સૌથી બેસ્ટ છે કે સૌથી ઝડપીથી ફેટને કટ કરે છે, ફેટને ઓગાળવામાં મદદ કરે છે, સાથે આપણી ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે. અને એની તાસીર ભલે ગરમ છે પણ એ શરીરમાં જે કચરો હોય એને બહાર કાઢીને આપણા ડાયજેશનને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. તો આના માટે 1 લીટર પાણીમાં 5 થી 6 સ્લાઇસ સફરજનની, 3 થી 4 સ્લાઇસ આદુની અને 1 નાનો ટુકડો તજનો નાખીને 3 થી 4 કલાક પહેલા પલાળી દેવું. પછી આ ડ્રિંક લેવું. આ ડ્રિંક તમને વેઇટ લોસમાં તો મદદ કરશે, સાથે ડાયજેશનને બૂસ્ટ કરશે, મેટાબોલિઝમને બૂસ્ટ કરશે અને ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. તો મિત્રો, આ છે તમારી 4th ડે ડિટોક્સ વોટર રેસીપી. તો નેક્સ્ટ આગળ વધીએ અને 5મા દિવસની ડિટોક્સ વોટર રેસીપી છે. એના માટે જોઈએ તુલસી, કાકડી અને લીમડાના પાન. આપણને બધાને ખબર છે તુલસી એ સૌથી સારી ઔષધીય ગુણ ધરાવે છે, જે આપણને શરદી ખાંસી થતા રોકે છે, શરીરમાં જે પણ ઇન્ફેક્શન હોય એની સામે લડત આપે છે, આપણા શ્વસન તંત્ર માટે સૌથી બેસ્ટ છે. લીમડાના પાન, કે જેમાં એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી રહેલી છે, જે શરીરને ઓવરઓલ બધી જ તકલીફમાં રાહત આપે, સાથે કોલેસ્ટ્રોલ દૂર કરે, ઇમ્યુનિટીને ગુડ કરે છે. અને કાકડી, જેની આપણે આગળ વાત કરી, એ નેચરલ કુલિંગ એજન્ટ ધરાવે છે, જે શરીરને ઠંડક આપવાનું કામ કરે છે અને શરીરમાં પાણીના સ્ત્રોતની જે અછત હોય એને દૂર કરે છે. તો આના માટે 1 લીટર પાણીમાં 10 થી 15 લીમડાના પાન, 5 થી 7 તુલસીના પાન અને 5 થી 6 સ્લાઇસ કાકડીની નાખીને 3 થી 4 કલાક પહેલા પલાળી દેવું. પછી તમે આ ડ્રિંક લો, જે ઓવરઓલ તમારી બોડીની બધા ઇન્ફેક્શનને દૂર કરે છે અને આપણી બોડીને નેચરલ બાયોલોજીકલ રિધમમાં લાવવામાં મદદ કરે છે, કે જેનાથી આપણને ગરમી પણ ના લાગે, શરીરને ઠંડક પણ મળી રહે અને બીજા બધા કામમાં આપણને આસાનીથી રહે. તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠી ડ્રિંકની વાત કરીએ. એના માટે જોઈએ આદુ, લીંબુ અને ફુદીનો. આપણે ત્રણેય ઇન્ગ્રેડિયન્ટની આગળ વાત કરી લીધી છે કે ત્રણેય ઇન્ગ્રેડિયન્ટ આપણા શરીર માટે ખૂબ જ યુઝફુલ છે. તો આના માટે 1 લીટર પાણીમાં 4 થી 5 ફુદીનાના પાન, 2 થી 3 આદુની સ્લાઇસ અને 2 થી 3 લીંબુની સ્લાઇસ કરીને નાખી દેવું અને 3 થી 4 કલાક પહેલા પલાળી દેવું. આ એક નેચરલ ડિટોક્સિફાઈડ ડ્રિંકર છે, જે આપણને ઇમ્યુનિટીને બૂસ્ટ કરે, ડાયજેશનને બૂસ્ટ કરે છે, વેઇટ લોસમાં પણ એટલું જ મદદ કરે છે, સાથે આપણી સ્કિનને ગ્લોઈંગ અને હેલ્ધી બનાવવા માટે પણ ખૂબ જ યુઝફુલ છે. તો અઠવાડિયામાં એકવાર આ ડ્રિંક જરૂરથી લેવું. તો હવે નેક્સ્ટ આગળ વધીએ અને 7મી ડિટોક્સ વોટરની ડ્રિંક છે. એના માટે જોઈએ તરબૂચ અને તકમરિયા. અત્યારે તરબૂચની સીઝન ખૂબ જ ચાલી છે અને તરબૂચ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે, લિંક મેં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. તરબૂચમાં સૌથી વધારે પાણીનું પ્રમાણ રહેલું હોય છે, જે આપણા બોડી માટે ખૂબ જ યુઝફુલ છે. ઇન્સ્ટન્ટલી આપણને શરીરને ઠંડક આપે છે, આપણો થાક હોય એને દૂર કરવામાં મદદ કરે છે, સાથે પેશાબને લઈને જે પણ તકલીફ હોય ને બધી તકલીફો પણ આપણને દૂર કરે છે. અને તકમરિયા, જે એક નેચરલ ફેટ મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં મદદ કરે છે, ચરબીને ઝડપથી ઓગાળવામાં મદદ કરે છે. તો આના માટે 1 લીટર પાણીમાં 7 થી 10 સ્લાઇસ કરીને તરબૂચ નાખવું અને 1 ચમચી તકમરિયાને 3 થી 4 કલાક પહેલા પલાળી દેવું. પછી આ ડ્રિંક તમે પી શકો છો અને આ વસ્તુ તમે ખાઈ પણ શકો છો. પણ ઇન્શ્યોર કરો કે તકમરિયા બરાબર પલળી જવા જોઈએ, એ બરાબર ફૂલી જવા જોઈએ, કારણ કે જો તકમરિયા બરાબર પલળશે નહીં તો આપણને આગળ જઈને તકલીફ થઈ શકે છે. માટે આને ડ્રિંક બનાવો એને 3 થી 4 કલાક પહેલા જરૂરથી બનાવીને
પછી જ લેવી. ને તમે આ ડ્રિંક બનાવશો કે જેમાંથી તરબૂચ છે એનો કલર છૂટો પડે તો એ તરબૂચ કલર વાળું છે એ બની શકે તેટલું નહીં યુઝ કરવું. તો મિત્રો આ એક નેચરલ ડ્રિંક છે જે આપણને બોડીને પાણીની અછતને ઇન્સ્ટન્ટ દૂર કરે છે, શરીરને તાકાત આપે છે, સાથે આપણા મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને ડાયજેશનને બૂસ્ટ કરે અને જે ક્રેવિંગ કંટ્રોલ હોય એને પણ ઘટાડે છે. તો આ છે 7 ડિટોક્સ વોટરની રેસીપી જે આપણને ઘણી બધી રીતે યુઝફુલ થાય છે. તો મિત્રો તમે અઠવાડિયામાં રોજ અલગ અલગ આ ડ્રિંક બનાવીને એને યુઝફુલ કરો કે જેનાથી તમને એકને એક વસ્તુ પીવી નહીં પડે ને બધી વસ્તુઓ અલગ અલગ છે કે જેના ફાયદા પણ અલગ અલગ છે જે ઉનાળામાં આપણા માટે ખૂબ જ સારા સાબિત થાય છે. પણ મેક શ્યોર કરો જ્યારે પણ બનાવો તે 3 થી 4 કલાક પહેલા બનાવો અને બપોરે 2 કે 3 વાગ્યા સુધીમાં આ પાણી ખતમ કરું પછીથી આ વસ્તુઓ નહીં લેવી કારણ કે ઉનાળાની ગરમીમાં આ વસ્તુ બગડવાની શક્યતા રહેલી હોય છે. ને તમે આ વસ્તુને ખાઈ પણ શકો છો અને પાણી સાથે પી પણ શકો છો. તો બને એના જલ્દીથી આના ફાયદા ઉઠાવો અને બોડીને નેચરલ ડિટોક્સિફાઈ કરો, શરીરને ટાઢક આપો. કોણ કોણ આ વસ્તુ અપનાવી રહ્યું છે મને કમેન્ટ કરીને જરૂર બતાવશો. વિડીયો અત્યાર સુધી જોયો અને સારો લાગ્યો તો ચેનલને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો કે જેનાથી એ લોકો પણ આવી નવી નવી રેસીપી જાણે અને ગરમીમાં ટાઢક અનુભવે. ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ કે જેનાથી આવા નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી ખુશ રહો, તંદુરસ્ત રહો.